નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ એમદીપ યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે નોંધણી ચાલુ થવાની છે. તો તે નોંધણી ક્યારેથી શરૂ થશે તેના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં વાત થવાની છે. તો ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે છે તે નોંધણી 1 ફેબ્રુઆરી એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ રાયડાની, ચણાની અને તુવેરની નોંધણી પ્રક્રિયા ચાલુ થવાની છે. તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તેમાં છે 7/12/8ની નકલ. તેમાં તમારે છે તમારા ગામના જે તલાટી મંત્રી હોય તેનો સહી સિક્કા મારવાના રહેશે. અને તેમાં નોંધાવવાનું રહેશે કે તમે કઈ પાકનું, ચણાનું, રાયડાનું કે તુવેરનું, કઈ પાકનું નોંધણી કરવા માગો છો તે પણ તેમાં લખાવવાનું રહેશે. પછી તમારા જ્યાં ગામનો વીસી હોય, એટલે કે ગ્રામ પંચાયતમાં એક વીસી હોય છે, તેને ત્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે સંપૂર્ણ રીતે ફ્રી છે, તેમાં તમારે પૈસા આપવાના નથી. ખેડૂત મિત્રો, તમારો એક પ્રશ્ન છે કે ચણા છે, તુવેર છે અને રાયડો છે, તે આપણે રજિસ્ટ્રેશન તો કરાવી લઈશું, પણ તેનો ભાવ કેટલો નક્કી થયો તેના વિશે તો આપણે કંઈ ખબર જ નથી. તો ખેડૂત મિત્રો, મને જ્યાં સુધી જાણવા મળી રહ્યું છે ત્યાં સુધી ભારત સરકારે એક MSP નક્કી કરવામાં આવે છે. તેના પ્રમાણે હું તમને આ ભાવ કરી રહ્યો છે કે ચણા છે તેનો ભાવ છે તે 1136 રૂપિયા હોઈ શકે. એટલે કે 5620 છે તે 100 કિલોનો ભાવ હોય કે 1136 રૂપિયા છે તે 1 મણનો ભાવ હોઈ શકે તેવી મારી માન્યતા છે. રાયડો છે તેનો ભાવ મને MSPમાં પણ મળ્યો નથી અને તુવેરનો ભાવ પણ મળ્યો નથી. તો ખેડૂત મિત્રો, એ બંનેની માહિતી મળતા હું તમને કહી શકીશ. ચણા છે તેનો ભાવ તો મને જ્યાં સુધી લગભગ 99% છે તે 1136 રૂપિયા જ રહેશે તેવું મારે જે ભારત સરકાર દ્વારા MSPમાં કહેવામાં આવ્યું છે. અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે અને 1 માર્ચથી તો ઘઉં છે તેની ખરીદી શરૂ થશે. તો આની ખરીદી ક્યારે શરૂ થશે તે પણ તમારા મનનો પ્રશ્ન છે. તો આની ખરીદી પણ 1 માર્ચની આજુબાજુ શરૂ થાય તેવી પૂર્ણ શક્યતા છે. તેનું નોટિફિકેશન 2 થી 3 દિવસની અંદર આવી શકે છે. તો ખેડૂત મિત્રો, જ્યારે આવશે ત્યારે આપણે સંપૂર્ણ વિડીયો બતાવીશું. અને તમે જ્યારે તમારો એક પ્રશ્ન કોમેન્ટમાં આવી રહ્યો હતો મને કે તમે જે કહી રહ્યા હતા કે પેમેન્ટ કેટલા દિવસે આવી રહ્યું છે, તો આ વખતે ગુસ્કો દ્વારા આ માલ ખરીદી કરી રહ્યા છે. ગુસ્કો કંપની છે તે આ માલ ખરીદવે છે. તો તે 3 દિવસથી 4 દિવસની અંદર પેમેન્ટ આપવામાં આવે છે આ ટેકાના ભાવમાં. તો ટેકાના ભાવમાં 4 થી 3 દિવસની અંદર પેમેન્ટ આવી જાય અને થોડુંક વાટાઘાટાવાળું હોય તો અઠવાડિયું પણ થાય. તો અઠવાડિયાની અંદર સંપૂર્ણ પેમેન્ટ પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે. તો ખેડૂત મિત્રો, આ પેમેન્ટ બાબતે કોઈ પ્રશ્ન રહેતો નથી. જો ખેડૂત મિત્રો, આવી જાણકારી અને સાચી અને સચોટ જાણકારી માટે અમારી ચેનલને લાઇક કરો અને વિડીયો ગમે તો લાઇક કરો, બીજા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.